પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કોલકાતાની ઈડીની ટીમ ગુજરાતમાં દરોડા પાડી સર્ચ હાથ ધર્યું છે। 2652 કરોડની છેતરપિંડીના કેસમાં ઈડીએ પશ્ચિમ બંગાળ, તેલંગાણા ઉપરાંત ગુજરાતમાં 13 સ્થળે તપાસ કરી। શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ તથા તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। વ્યાવસાયિકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કાનૂની વ્યાવસાયિકોને ત્યાં તપાસ હાથ ધરી। શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ તથા તેની સાથે સંકળાયેલા 25 અલગ-અલગ બેંક્સમાંથી મેળવેલી લોન મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તરફથી તપાસ હાથ ધરાઈ। તો તપાસ દરમિયાન સંલગ્ન કંપનીઝના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને ડિજિટલ રેકોર્ડ્સ પણ જપ્ત કરવામાં આવ્યા। પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કોલકાતાની ઈડીની ટીમ ગુજરાતમાં દરોડા પાડી સર્ચ હાથ ધર્યું છે। 2652 કરોડની છેતરપિંડીના કેસમાં ઈડીએ પશ્ચિમ બંગાળ, તેલંગાણા ઉપરાંત ગુજરાતમાં 13 સ્થળે તપાસ કરી। શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ તથા તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી।